હલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું માકા સ્વાદમાં। આજે આપણે લીલા દાણાના કબાબ બનાવીશું। રેસીપી પસંદ પડે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં અને બાજુમાં રહેલા બેલ આઇકનને પણ જરૂરથી પ્રેસ કરજો, જેથી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે। કબાબ માટે સૌથી પહેલાં આપણે બધા બીન્સને બાફી લેવાના છે। તો એના માટે મેં આ 1 કપ લીલા ચણા, 1 કપ તુવેરના દાણા, 1 કપ લીલા વટાણા અને 1 આવું બટાકું મીડિયમ સાઇઝનું લેવાનું છે। એને કાપીને આપણે અંદર એડ કરી દઈશું। 1 ગ્લાસ પાણી એડ કરીશું। હવે એની અંદર આપણે અડધી ટીસ્પૂન જેટલું મીઠું એડ કરીશું અને થોડીક હળદર। હવે આને 5 સીટી વગાડીને આપણે બાફી લઈશું। દાણા અને બટાકા બધા સરસ બફાઈ ગયા છે, તો એને આપણે થોડાક ગરમ હોય ત્યારે જ એને મેશ કરી લેવાના। એને મેં કાણાવાળા વાસણમાં કાઢીને બધું પાણી કાઢી લીધું હતું ને આવા કોરા કરી દીધા છે। તો હવે આવી રીતે એને મેસરથી એકદમ સરસ મેશ કરી લેવાના। થોડા ગરમ હશે ને તો સરસ મેશ થઈ જશે, ઠંડા થયા પછી થોડુંક અઘરું લાગશે। દાણા અને બટાકાને સરસ મેશ કરી દીધા છે, તો હવે એની અંદર આપણે બીજા મસાલા એડ કરી દઈશું। સરસ મિક્સ થઈ જાય પછી એની અંદર આપણે 1 કપ પલાળેલા પૌવા એડ કરીશું। આપણે આના કબાબ બનાવવાના છે, એટલે એના માટે બાઇન્ડિંગ જોઈએ, તો બાઇન્ડિંગ માટે આપણે 1 કપ પલાળેલા પૌવા એડ કરીશું અને એને પણ સરસ મિક્સ કરી દઈશું। એક ટેબલસ્પૂન આદુ અને મરચાંની પેસ્ટ, 1 ટીસ્પૂન ચાટ મસાલો, 1/4 ટીસ્પૂન આમચૂર પાવડર, 1/4 ટીસ્પૂન સંચર પાવડર, 1/4 ટીસ્પૂન મરી પાવડર, સ્વાદ મુજબ મીઠું અને 1 ટેબલસ્પૂન ધાણા જીરું આ બધા એડ કરી દઈશું અને થોડાક લીલા ધાણા। હવે એને સરસ મિક્સ કરી લેવાનું છે અને હાથેથી જ કરવાનું, એટલે સરસ મિક્સ થઈ જાય। હવે આની આપણે એક સરખી ટિક્કી વાળી લેવાની છે, એટલે કબાબ બનાવી લેવાના। આવી રીતે કરવાના અને એને આપણે સેલો ફ્રાય કરવાના છે, એટલે એને આપણે આ રીતે આ કોર્નફ્લોરની સ્લરીમાં ડીપ કરી દેવાના। મેં આ 1 ટેબલસ્પૂન જેટલો કોર્નફ્લોર અને 1 ટેબલસ્પૂન પાણી લીધું છે ને પછી એની કિનારી આવી રીતે તલથી કોટ કરી દેવાની, એટલે આપણા તલ છૂટા ના પડે। જો આ રીતે આપણે બધી ટિક્કી બનાવી લેવાની છે। ટિક્કી આપણી બધી વળી ગઈ છે, તો એને હવે આપણે સેલો ફ્રાય કરી દઈશું। સેલો ફ્રાય કરવા માટે આવી રીતે મેં એક નોનસ્ટિક પેન લઈ લીધી છે, એની અંદર આપણે 1-2 ચમચી જેટલું તેલ લઈશું અને ટિક્કીને આપણે શેકી લઈશું। તમે શેક્યા વગર પણ ખાઈ શકો, પણ શેકેલી હોય તો સરસ ક્રિસ્પી લાગે। આપણે બધા જ બીન્સ બાફીને લીધા છે, એટલે એને તમે આમ પણ ખાઈ શકો। ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની અને આ રીતે બધી ટિક્કી શેકી લેવાની। ફરીથી થોડુંક તેલ આપણે એડ કરીશું। ત્રણેક મિનિટ પછી એની સાઈડ આપણે પલટાઈ દેવાની।
બીજી બાજુ પણ 3 મિનિટ માટે આપણે શેકાવા દઈશું. જો ટિક્કી આપણી થઈ ગઈ છે. તો હવે એને આપણે સર્વ કરી લઈશું અને બીજી પણ આ રીતે આપણે ટિક્કી બનાવી લઈશું. તૈયાર છે આપણી ગ્રીન બીન્સ ટિક્કી. ફ્રેન્ડ્સ, આવી જ બીજી અવનવી રેસીપી જોવા માટે મારી ચેનલને જોતા રહો, લાઈક અને શેર કરતા રહો. ચાલો ત્યારે ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી હેપી કુકિંગ. થેન્ક યુ.